ડીસાના ચકચારી બ્લાસ્ટકાંડના આરોપીઓના રિમાન્ડ પૂરા થયા બાદ તેમને સબ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। હવે સૌની નજર ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટ પર છે। સુપર ક્લાસ 1 અધિકારીઓના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ટીમે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા। ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમે ઘટનાના બીજા દિવસે બ્લાસ્ટ થયો હતો તે દીપક ટ્રેડિંગ ફટાકડા ફેક્ટરીમાં જમીન પરથી જુદા જુદા નમૂના લીધા હતા અને દિવસભર તેમની કાર્યવાહી ચાલી હતી। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી પાસેથી પણ બ્લાસ્ટ થવાના કારણો અંગે ચર્ચા કરી હતી। આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરી સેફ્ટી એન્ડ હેલ્થના અભિપ્રાય, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અભિપ્રાય, ડીસા મામલતદાર કચેરી પ્રાંત તેમજ પોલીસની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી હતી। ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની પ્રાથમિક માહિતી અનુસાર દીપક ટ્રેડિંગના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા, જેમાં જુદી જુદી 6 રૂમો પૈકી એફ નામની રૂમમાં શટર બંધ કરીને અંદર કેટલાક શ્રમિકો જુદી જુદી કામગીરી કરી રહ્યા હતા। જે શ્રમિકો ફટાકડામાં ભરવા માટેનો દારૂગોળો તૈયાર કરી રહ્યા હતા તેઓ પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ગન પાવડર ત્રણેયને મિક્સ કરીને જમીન પર એક જ જગ્યાએ વારંવાર ઘસી રહ્યા હતા। વારંવાર ઘસવાના કારણે તે જગ્યા ઉપર દારૂગોળાનું મિશ્રણ તૈયાર થતાં તેની ઉપરના ભાગમાં ન જોઈ શકાય તેવું જ્વલનશીલ દ્રાવણ હવામાં રચાઈ ગયું હતું। જેવું વાહનમાં પેટ્રોલ ભરાવતી વખતે પેટ્રોલની ઉપર હવામાં દ્રાવણ દેખાય છે તેવું આ દ્રાવણ એટલું જ્વલનશીલ હતું કે કોઈ પણ ઇલેક્ટ્રિકોમેગ્નેટના સંપર્ક માત્રથી ધડાકો થઈ શકે અને એવું જ થયું। ત્યાં રાખેલા 5000 કિલોગ્રામ ગન પાવડર, સલ્ફર તેમજ અન્ય વિસ્ફોટક પદાર્થોના સંપર્કમાં આવતા જ બ્લાસ્ટ એટલો જોરદાર થયો કે નજીકના લોકોના શરીરના ટુકડા થઈ ગયા અને શટર બંધ હોવાથી આખું આરસીસીનું સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું હતું। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કરેલી વિસ્તૃત તપાસ મુજબ શ્રમિકોને ફટાકડા બનાવવાનો માત્ર અનુભવ હતો, પરંતુ તેમને તેનું ટેકનિકલ જ્ઞાન નહોતું। મધ્યપ્રદેશના બડવાનીમાં 14 મહિના પહેલાં બ્લાસ્ટમાં બચી ગયેલા શ્રમિકોને ફટાકડા બનાવવાનો અનુભવ હોવાથી દીપકે હરીશનો સંપર્ક કર્યો હતો અને પંકજ તથા લક્ષ્મી પહેલાં અહીં ફેક્ટરી પર આવીને જગ્યા જોઈને બધું નક્કી કર્યું હતું। ત્યારબાદ જુદા જુદા શ્રમિકોને જે બનાવવામાં અનુભવ હતો તે કામ તેમને લક્ષ્મી અને પંકજની દેખરેખ હેઠળ સોંપાયું હતું। પંકજ અને લક્ષ્મી બંને ઘટના સ્થળે બ્લાસ્ટ દરમિયાન મૃત્યુ પામ્યા હતા, જેમાં લક્ષ્મીના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા। સ્ટેટ એસઆઈટીની તપાસના ભાગરૂપે કોર્ટમાં કોઈ પણ કાગળ આપ્યા વિના પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરી સબ જેલમાં ધકેલવામાં આવ્યા હતા। 8 દિવસના રિમાન્ડ પૂરા થતાં જ ડીસાની એડિશનલ સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મકરાણીની કોર્ટમાં આરોપીઓને રજૂ કરાયા હતા। આરોપી પક્ષે જામીન અરજી રજૂ કરી ન હતી અને સરકારી વકીલ ગોસ્વામીની રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા। જોકે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ ચાલુ હોવાથી ડીસા પોલીસે કોઈ પણ પ્રકારના તપાસના કાગળ કોર્ટમાં રજૂ કર્યા ન હતા। સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે ચાર્જશીટ દાખલ કરતી વખતે જે એસઆઈટીની તપાસનો રિપોર્ટ અને રિમાન્ડ દરમિયાન બાબતો કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસે આરોપીઓના એકાઉન્ટ તથા જીએસટીનું કામ કરતા લોકોની પૂછપરછ, ફટાકડા તથા રો મટીરિયલ્સના બિલો, બેંક ખાતાઓની વિગતો અને અન્ય કોઈ ભાગીદારો છે કે કેમ ભગાડવામાં કોણે મદદ કરી હતી વગેરે પ્રશ્નોના જવાબો મેળવવા માટે રિમાન્ડ મેળવ્યા હતા। જો કે ડીવાયએસપીએ તમામ મુદ્દા સંવેદનશીલ હોવાથી તેના પર કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું।